હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું તમારા માટે નવો વિડીયો લઈને આવી ચૂકી છું. નવનીત કેતન ચિત્રકલા ધોરણ 2ના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે પેજ નંબર 36 પર અંક લેખન ગુજરાતી અંક લેખન કરીશું. અંકોનું પ્રમાણ માપ જાળવીને દોરવાની સમજ તમે કેળવી છે. તમારી ચિત્રપોથીમાં કોઈ પણ 3 અંકોનું પ્રમાણ માપ જાળવીને તેમનું અક્ષર લેખન કરો. ઉપરની બાજુ ગુજરાતી અંકો 1, 2, 3, 4, 5નું પ્રમાણ માપ સાથે અંક લેખન કરી દર્શાવેલ છે. તેનો અભ્યાસ કરો. નીચેની બાજુ આ અંકોનું અંક લેખન કરવા માટે પ્રમાણ માપ સાથે ખાના આપેલા છે. ઉપર મુજબ પ્રમાણ માપ જાળવીને 1, 2, 3, 4, 5 અંકોનું અંક લેખન કરો. આ અંકોમાં મનગમતા રંગો પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. તો અહીં આપણને 1, 2, 3, 4, 5 અંક આપ્યા છે. સેમ ટુ સેમ આપણે જે પ્રમાણમાં આપ્યું છે તે પ્રમાણે જ આને અહીં ડ્રો કરવાનું છે અને ડ્રો કરીને મનગમતા આપણે કલર કરવાના છે. તો ફર્સ્ટ બહુ જ ઇઝી છે. આ છે, અહીં એક ખાનું છોડવાનું છે, તો આપણે પણ અહીં એક ખાનું છોડી દઈશું. હવે 1 અને 2 આ આપણું એક નંબર અહીં આવી જશે અને આ ડ્રો કરવા માટે આપણે અહીં હાફ આટલું લઈ લેવાનું છે. તો એક નંબર આપણો અહીં પૂર્ણ થશે. હવે આ જે લાઈન છે તે રવા દેવાની છે ખાલી. એની બાજુમાં 2 નંબર માટે લાઈન ડ્રો કરી લેવાની છે. 2 નંબર આપણા કેટલા ખાનામાં છે? 1, 2 અને 3. તો 1, 2 અને 3 અહીં આપણે 2 નંબર આવી જશે. ફરીથી આપણે એક ખાનું ખાલી રાખી 3 નંબર. 3 નંબર પણ 1 અને 2 ખાનામાં છે. આ લાઈન ખાલી. હવે 4 નંબર છે આપણા 1, 2 અને 3 ખાનામાં. તો 1, 2 અને 3 ખાનું. હવે વચ્ચે એક રો જે છે લાઈન ખાલી રાખવાની છે. 5 નંબર આપણો 1, 2, 3, 4 એ મોટો છે. 1, 2, 3, 4 ખાનામાં આવશે અને લાસ્ટની આ લાઈન આપણી ખાલી રહેશે. હવે પ્રમાણ માપ જાળવવાનું છે, એટલે કે અહીં જે બોક્સ દોર્યા છે એ જ પ્રમાણે આપણે પણ અહીં ડ્રો કરવાનું છે. તો ફર્સ્ટ આવશે આપણું ફર્સ્ટ નંબરમાં આ પ્રમાણે. આ સીધી લાઈન આ થઈ ગયું. હવે અહીંયાથી આ લાંબુ કેટલું છે? 1, 2, 3. તો 1, 2 અને 3. તો 3 નંબર પર અને વચ્ચે છે હાફ પોર્શન અહીંયાથી અને બીજા ખાનામાંથી હાફ પોર્શન આમ થઈને આટલું આપણો 1 નંબર બની જશે. હવે આપણે 2 નંબર. તો 2 નંબર માટે આ ખાનું તો ખાલી રાખવાનું છે. હવે આપણી જે આ લાઈન છે તે 1, 2 અને 3 નંબરમાં જશે. તો અહીંથી આપણે લંબાવીશું અને આમ કરીને અહીં આ લાઈન કેટલી લાંબી છે? 1, 2 અને 3 નંબર સુધી. 1, 2 અને 3. હવે અહીંથી આ એક ખાનું છોડી દેવાનું છે આપણે.
આ છે 1 નંબરના ખાનામાં. તો આપણે એને અહીંથી વળાંક લઈ લઈશું. વળાંક લઈને આ બોક્સની સીધી લાઈનમાં લઈ લઈશું અને આ જે બોક્સ છે તેને હાફ કટ કરીને સીધા આ રીતે. આ થઈ ગયું આપણું 2 નંબર. પછી 3 નંબર. 3 નંબરમાં અહીંથી 2 ખાના, અહીંયાથી હાફ કટ છે, આમ છે. આ ખાનામાં હાફ લેવાનું છે. અહીં સુધી એટલે 1 2 અને 3. 1 2 3. 3માં હાફ આટલું જશે. અહીંથી આમ કટ આવશે. આપણો થઈ ગયો 3 નંબર. હવે 4 નંબર. ફર્સ્ટ આપણે આ લાઈનને આ લાઈન બનાવી લઈશું. આ વચ્ચેનું જે ખાનું છે એમાં વી આલ્ફાબેટ બનાવીશું. થઈ ગયું વી આલ્ફાબેટ. હવે આ એક બોક્સ, એક અને 2, તો 1 અને 2માં આમ જશે. એ જ રીતે આ સાઈડ 1 2 ખાનામાં 1 2 3. 3 નંબરના ખાનામાં અહીં છે કે 1 2 અને 3 સીધું આવશે. અહીં થઈ જશે વળાંક. આનો પણ અહીં થઈ જશે વળાંક. વળાંક થઈને આ છે વચ્ચેનો બ્લોક 1 નો, એટલે વચ્ચે નીચે એકથી એક છોડી દેવાનો. નીચેથી એક છોડી દઈને આ રીતે આપણે હાફ સર્કલ જેવું બનાવીશું. આ થઈ ગયો આપણો 4 નંબર. હવે 5 નંબર. 5 નંબરમાં 1 અને 2 બ્લોક. આ થઈ ગયો આપણો 2 બ્લોક. અહીંથી 1 બ્લોક. હવે સીધી લાઈન કેટલા બ્લોક સુધી છે? 1 2 અને 3. 1 2 અને 3. આ થઈ ગયું. અહીં પણ છે 1 2 અને 3. ઉપરથી લેવાનું છે 1 2 અને 3. હવે આ બોક્સ છે અહીં આવશે સીધું. પાંચમો નંબર સૌથી ઇઝી છે. આ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું ડ્રો કરીને. હવે આપણે સ્કેચ પેનની મદદથી પહેલે તો આઉટલાઈન આપી દઈએ. અંકલેખન અક્ષરલેખન કરતાં વધારે ઇઝી છે. આપણી જે એક્સ્ટ્રા લાઈનો જે આપણે ડ્રો કરી છે તેને આપણે ઇરેઝ કરી દઈશું.
એક્સ્ટ્રા લાઈનો ઇરેઝ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર કલર કરીશું. આપણું અહીં અક્ષરલેખન પેન્સિલ અને કલરથી કમ્પ્લીટ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું તમને મળું છું નવા વિડીયો સાથે અને નવા ટૉપિક જોડે. ત્યાં સુધી થેન્ક યુ.